શહેરના તાંદલિયા વિસ્તારમાં એક ગામ અને આ ગામના એક તળાવમાં યુવક ડૂબ્યો હોય તેવી અફવા ફેલાતાની સાથે જ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। જો કે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। તળાવમાં યુવક માટે શોધખોળ શરૂ કરી છે। આ અફવા ફેલાવવા પાછળ એક મૂળ કે પોતાના મિત્રને એવું કહીને ગયો આ યુવક 35 થી 40 વર્ષની ઉંમરના આ યુવક એવું કહીને ગયો કે હું તળાવમાં જાઉં છું, સાથે તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો। ત્યારે આશંકા જતાની સાથે જ આ યુવકે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી છે। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે। ફાયરના જવાનોએ શોધખોળ પણ શરૂ કરી, પરંતુ ફાયરના જવાનો શોધખોળ બાદ તેઓનું નિવેદન સામે આવ્યું છે કે આ યુવક તળાવમાં પડ્યો નથી, એટલે કે ડૂબ્યો નથી તેવી એક અફવા છે। આ અફવાને લઈને ફાયર બ્રિગેડના અધિકારીઓએ મીડિયા સમક્ષ માહિતી આપી છે। શહેરના તાંદલિયા ગામમાં એક તળાવ અને તળાવ ખાતે 35 થી 40 વર્ષના યુવક તળાવમાં ડૂબ્યો હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે। સ્થળ પર પહોંચતાની સાથે તપાસ હાથ ધરી છે। કોઈ યુવાન તળાવમાં ડૂબ્યો નથી ત્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓ આવું સ્પષ્ટ જણાવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ યુવાને પોતાના મિત્રને ફોન કરીને તળાવમાં ડૂબવા જઈ રહ્યો હોવાની જાણ કરી। ત્યારબાદ તેનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જતાં જ મિત્રએ આ અંગે યુવાનના પરિવારને જાણ કરી। આ માહિતી મળતાની સાથે જ પરિવારજનો તેમના સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી। જોકે ફાયર બ્રિગેડ દ્વારા સ્થળની તપાસ દરમિયાન તળાવમાં કોઈ વ્યક્તિ ડૂબ્યો હોવાના પુરાવા મળ્યા નથી। સમગ્ર મામલે ફાયર બ્રિગેડના અધિકારીઓએ શું જણાવ્યું આવો સાંભળીએ। અને વાસના ફાયર સ્ટેશન પર કોલ મળતા અમે ઘટના સ્થળે આવ્યા। તળાવમાં જોયું પણ એમાં કોઈ માણસ પડ્યો એવું કોઈ જોયો હતો નહીં। હવે એનું લોકેશન જોવા માગે છે પણ કેમેરાને એવું ચેક કર્યું પણ કંઈ જોવા મળ્યો નથી। એની શોધખોળ ચાલુ છે અને હમણાં થોડીક વારમાં કંઈક ફોન આવ્યો હતો કે હું નદીની ધાર પર કંઈ ઊભો છે ને હું મળી જવા માંગુ છું એમ કહે છે। હવે 35-40 વર્ષનો જેવો ખરો, રાજ ધર્મેન્દ્રસિંહ।